હેલો એવરીવન, હાઉ આર યુ ઓલ? સો કાલે આપણે એક મેથડ કમ્પ્લીટ કરી હતી, જે સેકન્ડ મેથડ હતી કે જેમાં આપણે બહુપદી આપી હોય અને આપણે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસતા હતા. બરાબર. આજથી આપણે આ થર્ડ મેથડ સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. હવે ત્રીજું શું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર. ઇન શોર્ટ, હવે પહેલા તમને શું હતું કે પહેલા સંબંધ ચકાઈશું. હવે તમને આપેલા છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, અને હવે આપણે મેળવવાની છે દ્વિઘાત બહુપદી. બરાબર. તો આ છે થર્ડ ટાઈપ. બરાબર. હવે સૌથી પહેલા આપણે જોઈએ ઉદાહરણ નંબર 4, જે આપણે વચ્ચે મેં તમને કીધું હતું કે આપણે મૂકી દઈએ છીએ પણ પાછળથી કરશું. બરાબર. તો ઉદાહરણ નંબર જે 4 છે એની તમને રકમ એવી રીતે આપી છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય એવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર. તો આવું તમને કઈ પૂછે. આ દાખલા છે ને સૌથી ઈઝીમાં ઈઝી દાખલા છે. બરાબર. હવે આમાં શું કરવાનું તો કે પહેલા લખશું આપણે કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c છે અને આલ્ફા અને બીટા તેના શૂન્યો છે. બરાબર. હવે અહીંયા લખવાનું આપણી પાસે, હવે આપણને ખબર છે એક છે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? -3. બીજું શું આપ્યું છે? શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યું છે? 2. હવે આપણે પહેલા જ ફોર્મ્યુલા ભણી ગયા કે શૂન્યનો સરવાળો કેટલો થાય તો કે -b/a, અને શૂન્યનો ગુણાકાર કેટલો થાય તો કે c/a. બરાબર. હવે અહીંયા શું આપણે જોવાનું છે કે ગુણોત્તર. જો માઇનસ અહીંયા 3 છે. બરાબર. અહીંયા -b છે, તો આ માઇનસ માઇનસ કેન્સલ કરી નાખીએ તો અહીંયા શું હોય તો b = 3. બરાબર. હવે અહીંયા છેદમાં કંઈ નથી તો આપણે 1 લખી શકીએ. આના છેદમાં a, તો a બરાબર શું આપણે લખ્યું? 1. બરાબર. એવી જ રીતે c બરાબર આપણને શું મળશે? 2. આ તમારે સમજવાની વસ્તુ છે, રફમાં કરવાની વસ્તુ છે, એટલા માટે હું બ્લુ પેનથી લખું છું. બરાબર. એટલા હવે આપણે એવું લખવાનું કે આથી આપેલ શરતોને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી હવે અહીંયાથી તમે a ની વેલ્યુ આમાં મૂકો તો a = 1, તો a 1 મૂકો તો શું વધ્યું? x². b = 3 એટલે કે +3x, અને c = 2 એટલે કે +2 છે. બરાબર. અહીંયા તમારો દાખલો પૂરો. હવે એક ક્વેશ્ચન મને અત્યારે એ થાય છે કે અહીંયા એક શું કામ લખ્યું કે એક દ્વિઘાત બહુપદી? જો તમે જોઈ શકો અહીંયા એક દ્વિઘાત બહુપદી શું કામ લખ્યું? કેમ એમ ના લખ્યું કે આથી આપેલ શરતોને અનુરૂપ દ્વિઘાત બહુપદી x² + 3x + 2 છે? આ એકનું શું રીઝન છે? કોઈ કહી શકે? બરાબર. કમેન્ટ કરજો જો તમને ખબર હોય તો. હવે આ એકનું રીઝન એ છે કે જો આપણે બહુપદી અહીંયા આપણે એવું લીધું છે કે a = 1, b = 3 અને c = 2. બરાબર. હવે હું જો આ ત્રણને કોઈ એક નંબરથી ગુણી નાખું, ફોર એક્ઝામ્પલ હું એને 2 વડે ગુણું છું. બરાબર. તો મને a શું મળશે? 2. b શું મળશે મને? 6.
અને સી મને શું મળશે 4, બરાબર. આ બહુપદી કેવી બનશે 2x² + 6x + 4. ટ્રસ્ટ મી કે આ બહુપદીના શૂન્યો પણ તમને એના શૂન્યો જે છે એનો સરવાળો પણ તમને -3 અને 2 જ મળશે, બરાબર. એટલા માટે જ્યારે પણ આ એક બહુપદીની આપણે વાત થઈ છે, બરાબર, આવી રીતે તમે અનગિનત બહુપદીઓ મેળવી શકો છો. એનું એક બીજું રીઝન એ પણ છે કે અહીંયા આપણે ગુણોત્તર છે, બરાબર. અહીંયા આપણને ડાયરેક્ટ એમ નથી કહી દીધું કે ભાઈ b = 3 છે કે a = 1 જ છે, બરાબર. આપણને ઇઝી પડે એટલા માટે આપણે એવું અહીંયા ધાર્યું છે, સમજાઈ ગયું. તો આ એના લીધે આપણે અહીંયા એક શબ્દ લખવો બહુ જરૂરી છે, બરાબર. જો તમે આ ના લખો એનો મતલબ એવો થાય કે આ એક જ તમને બહુપદી મળે, એના સિવાય એક પણ બહુપદી મળી શકતી નથી, જે ખોટું છે, બરાબર. તો આ એક શબ્દની ઇમ્પોર્ટન્સ અહીંયા બહુ છે. હવે ઘણી વખત શું થાય એક્ઝામમાં કે આટલું યાદ ન રહે તો શું કરવાનું, તો કે આ એક ફોર્મેટ બનાવી લ્યો, બરાબર. ફોર્મેટમાં ખાલી તમારે અહીંયા જ ચેન્જ આવશે, જો અહીંયા અને અહીંયા બહુપદી સીધી, બરાબર. આઈ હોપ બધાને ક્લિયર હશે. જો કોઈને કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટમાં કહેજો, બરાબર. હવે ઉદાહરણ નંબર 5 જે છે, બરાબર, ઉદાહરણ નંબર 5 જે છે ને એ ત્રિઘાત બહુપદી માટેનું છે, બરાબર. જેમાં ax³ + bx² + cx + d આપણે બહુપદી લેવાની અને એના મેં તમને રિલેશન આપ્યા હતા, બરાબર. એ રીતે એ દાખલો સોલ્વ થઈ જશે. પણ ઉદાહરણ 5માં તમને આવી રીતે ઉપર સાઇન આપી છે, એનો મતલબ એ છે કે તમને ત્રિઘાત બહુપદી એક્ઝામમાં પૂછાશે નહીં, બરાબર. ત્રિઘાત બહુપદીના દાખલા ના પૂછાઈ શકે પણ એનો રિલેશન તો પૂછાય અને આપણે રિલેશન કરી લેવાના. પણ અત્યાર માટે હું આ દાખલો સ્કીપ કરું છું. જો કોઈને ઈચ્છા હોય તો કમેન્ટ કરજો, તો આપણે એક્સ્ટ્રા લેક્ચરમાં એ દાખલો કરી દઈશું. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો, બરાબર. એમાં ફર્સ્ટ શું છે આપેલ તમને, પહેલો જ દાખલો એમાં આપેલ છે કે 1/4 અને -1, બરાબર. જેમ આપણે પેલું હતું એવી જ રીતે છે, પહેલો સરવાળો બીજો ગુણાકાર. ઓકે, તો ડાયરેક્ટ હવે હું લખું છું. દરેકમાં એટલું કોમન આવશે કે ધારો કે માંગેલ બહુપદી ax² + bx + c છે અને તેના શૂન્યો આલ્ફા અને બીટા છે, બરાબર. અને આપણી પાસે આલ્ફા + બીટા = 1/4 અને આલ્ફા બીટા = -4, ઓકે, which is equals to -b/a which is equals to c/a. ક્લિયર? આટલું છે આપણી પાસે. હવે આવ્યું પાછી રફની વાત. હવે જો અહીંયાથી તમને b શું મળશે -1, કારણ કે 1 = -b કરો એટલે b - 1 મળી ગયું, બરાબર. હવે 4 = a તો a 4 મળી ગયો. હવે અહીંયા શું છે ખબર, જો આ સ્ટેપમાં શું થશે, તમને c = -1 મળશે અને a = 1 મળશે. તો એની અહીંયા બે કિંમતો મળી. તો આવામાં શું કરવાનું કે આને તમે બેમાંથી કોઈ એક કિંમત એવી છે કે જેને તમે ગુણી શકો છો, તો કે હા, તો આને તમે 4 વડે ગુણી નાખો આખાને, બરાબર. તો અહીંયા શું થઈ જાય 4, તો અહીંયા પણ આપણે ગુણવું પડશે, તો આને પણ 4 વડે ગુણી નાખો, બરાબર. તો હવે આપણી પાસે કિંમતો શું રહી, તો કે a = 4, b = -1 અને c = -4. ક્લિયર? આ તમારી કિંમતો. અને હવે એના ઉપરથી તમારે બહુપદી આવશે 4x² - x -4 = 0. આ તમારી બહુપદી છે, સોરી 0 નહીં આવે, બરાબર. આ એક બહુપદી છે. એવી રીતે તમે બીજી પણ બહુપદીઓ મેળવી શકો છો, બરાબર. હવે આમાં જ જો હું તમને એમ કહું કે મને બીજી બહુપદી મેળવવી હોય, બરાબર, તો કઈ રીતે થાય, તો કે જો અહીંયા આપણે b = -1 હતું, a = 4 હતું, અહીં c બરાબર શું હતું -1, બરાબર, અને a = 1 હતું. તો અહીંયા આપણે 4 વડે ગુણ્યા
એની જગ્યાએ આપણે એવું કરી શકીએ કે આ જે સમીકરણ આ જે વેલ્યુ છે એને આપણે 4 વડે ભાગી નાખીએ, બરાબર. 4 વડે ભાગો તો બી શું મળે? -1/4, અને એ શું થઈ ગયું? 1. તો આ બંને કિંમત સરખી થઈ ગઈ, બરાબર. તો હવે આપણી બહુપદી કેવી રહી? x² - 1/4x - 1 ઠીક છે. તો આ થઈ ગઈ આપણી બીજી બહુપદી. તો આવી રીતે તમે અનગિનત બહુપદીઓ મેળવી શકો છો, અને જરૂરી નથી કે હંમેશા આ દાખલામાં જવાબ બધાનો સરખો જ હોય, બરાબર. આમાં બધાના જવાબ અલગ અલગ હોઈ શકે છે. ક્લિયર? તો હવે આગળ વધીએ, બરાબર. હવે જોઈએ બીજો દાખલો. બીજામાં શું છે? √2 અને 1/3, બરાબર. જો તમારે આવી રીતે નથી લખવાનું એક્ઝામમાં, તમારે મેં જે આ ઉદાહરણ આપ્યું છે ને એમાં જે રીતે લખેલ છે બધી ડિટેલ સહિત તમારે એક્ઝામમાં લખવાનું છે, પણ અત્યારે હું ખાલી તમને સમજાવવા ખાતર ફાસ્ટમાં જાઉં છું. ઓકે. હવે આપણી પાસે આલ્ફા પ્લસ બીટા આપ્યું છે √2 which is equals to -b/a, અને આલ્ફા બીટા આપ્યું છે 1/3 which is equal to c/a, બરાબર. તો હવે હું જેટલું બ્લુ પેનથી લખું છું એ બધું તમારું રફનું કામ છે, બરાબર. રેડ પેનથી લખું છું એ બધું તમારે લખવાનું થશે. ઓકે. હવે અહીંથી જો આપણે -b બરાબર √2 લઈએ તો આપણને b શું મળે? -√2, બરાબર. હંમેશા અંશને કમ્પેર કરો અને છેદને કમ્પેર કરો પહેલા, બરાબર. એ શું મળ્યું? અહીંયા કાંઈ નથી એટલે 1, અહીંયા a 1 મળ્યો. હવે આ ગુણાકારમાં જોઈએ તો c બરાબર આપણને 1 મળે અને a બરાબર શું મળે છે? 3. તો હવે શું કરશું? હંમેશા છે ને એવું પ્રિફર કરવાનું કે આપણે જે મોટો નંબર હોય ને એનાથી નાના નંબરને ગુણી નાખવાનું, જો 1 હોય તો, બરાબર. જનરલી પ્રોબ્લેમ તમારે એમાં જ થશે. તો અહીંયા આપણે આને 3 વડે ગુણી નાખીએ તો b આપણું થઈ જશે -3√2 અને a થઈ જશે 3, બરાબર. તો આ બંને એ સરખા થઈ ગયા એટલે હવે આપણી બહુપદી આપણને મળી ગઈ. તો બહુપદી શું મળી? 3x², પછી b -3√2x અને c +1 is equal to 0 નહીં આવે, બરાબર. તો આ છે આપણી બહુપદી, બરાબર. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે, બરાબર. જો કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજામાં હવે તમને શું આપેલ છે કે 0 અને √5, બરાબર. હવે જો અહીંયા તમને આપ્યું છે આલ્ફા પ્લસ બીટા બરાબર 0, બરાબર. તો અને બીજું આપ્યું છે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ √5, આ થશે -b/a અને આ શું થાય? c/a. હવે અહીંયા શું કરવાનું? તો કે પહેલા તો અંશને કમ્પેર કરી નાખો. તો -b બરાબર 0 એટલે કે b બરાબર 0. હવે એનું અહીંયા રહેવા દો, કારણ કે તમે જો એની 0ના છેદમાં તમે ગમે એટલી કિંમત મૂકો, હું 100 મૂકીશ ને તો પણ 0 જ થશે, બરાબર. એટલે અહીંયા આપણે એની કિંમત ખાલી રાખીએ. હવે અહીંયા જોવાનું કે અહીંયા એની કિંમત શું મળે છે. તો કે જો c બરાબર થઈ ગયું આપણું √5, બરાબર. તો a બરાબર અહીંયા શું આપેલ છે? તો કે છેદમાં કાંઈ નથી એટલે 1. તો અહીંયા 1 છે તો આપણે અહીંયા પણ 1 લઈ લઈએ, થઈ ગયું ઈઝી. તો ડાયરેક્ટ આપણને બહુપદી મળી ગઈ કે x², હવે b તો 0 જ છે એટલે b નું પદ નહીં આવે, પ્લસ √5, c √5 છે, બરાબર. તો આપણી ડાયરેક્ટ બહુપદી. ઘણી વખત એક ભૂલ લોકો કરી જાય છે કે તમે જ્યારે આ c ની કિંમત, a ની કિંમત કે b ની કિંમત ઉપાડો છો, બરાબર, ત્યારે હંમેશા જોવાનું કે નિશાની શું છે એની. જો સરવાળાની નિશાની હશે તો કંઈ પ્રશ્ન નથી, પણ જો અહીંયા માઇનસની નિશાની હોય તો અહીંયા પણ નિશાની ચેન્જ થાય, બરાબર. ઘણી વખત આપણે ઉતાવળમાં આ દાખલામાં આવી બધી ભૂલો થતી હોય છે, તો એ હંમેશા ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈએ ચોથો દાખલો. ચોથો શું આપ્યું છે કે -1
સોરી બંને 1 1 જ છે, બરાબર. એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંથી સોરી માઇનસ બી બાય એ થશે અને આલ્ફા બીટા શું થશે, સી બાય એ, બરાબર. તો અહીંથી આપણે શું કહી શકાય, જો એની કિંમત બેયમાં સેમ જ છે એટલે આપણે પહેલાં એની કિંમત લખી નાખીએ, બરાબર. બી શું મળશે આપણને, -1 અને સી પણ શું મળશે અહીંથી 1. તો બહુપદી કેવી બની ગઈ, તો કે x². હવે જો અહીંયા માઇનસ છે તો યાદ રાખવાનું કે અહીંયા માઇનસ સહિત આપણે લખવાનું છે, તો કે -x + 1. તો આ થઈ ગઈ આપણી બહુપદી, બરાબર. હજી આપણે આમાં પાંચમો દાખલો જોઈ લઈએ. પાંચમો શું છે, -1/4 1/4, બરાબર. તો આલ્ફા પ્લસ બીટા આપ્યું છે તમને -1/4 વિચ ઇઝ ઇક્વલ ટુ -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા આપ્યું છે 1/4 વિચ ઇઝ ઇક્વલ ટુ c/a. હવે અહીંયા તમે જુઓ, અહીંયા પણ શું છે કે એની કિંમત છે એ બેયમાં સરખી જ છે. તો પહેલાં તો આપણે એની કિંમત લખી નાખી, બરાબર. હવે જો અહીંયા છે -b બરાબર -1, માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, એટલે b બરાબર 1 આવી ગયું અને અહીંયા c બરાબર પણ શું આપેલ છે 1. તો આપણને એક બહુપદી કઈ મળશે, 4x² પ્લસ x પ્લસ 1 બરાબર 1, બરાબર. તો આપણને એક બહુપદી મળી. અને હવે લાસ્ટ છઠ્ઠો, સિક્સ્થમાં શું આપ્યું છે, 4 અને 1, બરાબર. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 4 બરાબર -b/a, આલ્ફા બીટા બરાબર 1 બરાબર c/a. ઓકે. હવે બેયમાં છેદમાં કંઈ નથી એટલે છેદમાં 1 એટલે એની કિંમત આપણને 1 મળી ગઈ. હવે જો બીની કિંમત જોઈએ તો -b બરાબર 4 આપ્યું છે તો b બરાબર શું થઈ જશે, -4, બરાબર. સી ની કિંમત જોઈએ તો c ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણી બહુપદી શું થઈ ગઈ, x² માઇનસ, જો અહીંયા માઇનસ છે તો માઇનસ ભેગું ઉપાડવાનું, -4x + 1. આ આપણી થઈ ગઈ બહુપદી, બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર અને આ મેથડ થઈ ગઈ પૂરી, બરાબર. આઈ હોપ તમને બધાને અત્યારે બધું ક્લિયર હશે. જો કોઈને કંઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આપણે કાલથી અથવા તો 1-2 દિવસમાં હું તમને આનો પ્રેક્ટિસ સેટ પણ આપી દઈશ, બરાબર, જે તમારે સોલ્વ કરવાનો છે, બરાબર. એના ડેઈલી 3 શોર્ટ્સ અપલોડ થશે, તો એ તમે ધ્યાનમાં રાખીને ચાલજો. તો આઈ થિંક આજે થઈ છે 23 તારીખ, બરાબર. હું તમને પ્રોબેબલી એ 26 તારીખ સુધીમાં આપી દઈશ, બરાબર. આ 3 દિવસમાં તમારે આ ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. સૌથી પહેલાં તો 3 મેથડ છે, રોજ એક મેથડ કરશો તોય થઈ જશે, બરાબર. 24 ગ્રાફવાળી, 25 આપણે જે કાલે કમ્પ્લીટ કરી એ અને 26 આ મેથડ, બરાબર. ત્રણેય ટાઈપના સમ તમને આવડી જવા જોઈએ. 26 તારીખે તમને હું આપીશ એટલે તમારે 27થી પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે. ઓકે. અને કાલથી એટલે કે 24/4થી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, બરાબર. આઈ હોપ બધાને મજા આવી હશે, બરાબર. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ કાલે એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે.